મા બાપને રોટલો ન આપે, મા બાપને રોટલો ન આપે, માગીએ તો જેવી થાય. આ તો કેવો અન્યાય છે, આ તો કેવો અન્યાય છે. પિતા મા બાપને રોટલો ન આપે, પિતા મા બાપને રોટલો ન આપે. આ તો કેવો અન્યાય છે, આ તો કેવો અન્યાય છે. હાલો આપણે એક કડી ગાય ભગવાનને યાદ કર્યા. હવે આપણે લેશું ગણપતિને યાદ કરશું, પછી ત્રિકાળ સંધ્યા લેશું. હે ગજાનન ગણપતિ દાદા, અમારા શિવ પુરાણ વાંચી એમાં તમે હાજર રહેજો. અમારી ભૂલ ચૂક થાય તો માફ કરજો. મારા વડીલો બીમાર હોય એ લોકોને ખાસ બચાવજો, એ તમને મારી નમ્ર વિનંતી છે. જે બીમાર હોય એ લોકોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. પેલા આપણે ત્રિકાળ સંધ્યા લેશું, ગણપતિ સહિત આખો પરિવાર અમારે વાંચવામાં આવે એવી આપણી નમ્ર વિનંતી છે. અમારી ભૂલ ચૂક થાય તો માફ કરજો. બધા મારા વડીલોને જય શ્રી કૃષ્ણ જાજાથી. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્રવસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યામ, પાદસ્પર્શ સ્વમે, વસુદેવ વસુતમ દેવમ, કંસ ચારુનમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ. યજ્ઞશિષ્ટાશિનઃ સંતો, મુચ્યન્તે સર્વકિલ્બિષે, પૂજ્યતે તે ત્વદં પાપા, તે પ્રચન્યાત્મકારણાત, યત્ કરોષિ યદશ્નાસि, અર્જુનોષિ સદાશિય, યत् તપસ્યસि કૌન્તેય, તત્કુરુષ્વ મદર્પણम्. અહં વૈશ્વાનરો ભૂત્વા, પ્રાણીના દેહમાશ્રિતम्, પ્રાણસમાયુક્ત પચામં ચતુર્વિધम्. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ, સવીર્યં કરવાવહે, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ છે સૂતી વખતનો શ્લોક. આપણે આગળ બોલ્યો જમતી વખતે નતો. કૃષ્ણાય વાસુદેવાય, હરયે પરમાત્મને, પ્રણતકલેશનાશાય, ગોવિંદાય નમો નમઃ. કરચરણ કૃतं વા, કાયચં કર્મચં વા, શ્રવણ નયન જં વા, માનસં વા પરાતમ, વિહિતમ વિહિતમ વા, સર્વમેતત્ક્ષમસ્વ. જય જય કરુણાંબે શ્રી મહાદેવ શંભો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ.
ત્વમેવ સર્વં મમ દેવ દેવ. તો આપણે 17મો અધ્યાય વાંચી છીએ. બીજો ભાગ, ઓમકારનું મહાત્મય. શિવ ભક્તની પૂજા. ઓમકારનું મહાત્મય. શિવ ભક્તની પૂજા. બીજો ભાગ આવ્યા છે. પૃથ્વી, વાયુ, તેજ, જળ, આકાશ અને શબ્દાદી 5 ઋષિઓ તે 10 અને 10 દિશાઓ તેઓના સંબંધમાં જે પર્વતેલા છે તેઓ પ્રવૃત્તિ માર્ગે લાગેલા કહેવાય છે. આવા પ્રવૃત્તિ માર્ગે લાગેલા મનુષ્યોએ હર્ષજ પ્રણવ જપવો અને જેઓ તે પૃથ્વી આદિ 10 થી અટકી નિવૃત્ત માર્ગે થઈ રહ્યા છે તેવા મનુષ્યો એ તીર્થ પ્રણવ જપવો અને શબ્દ કળા સહિત તે તીર્થ પ્રણવનો વ્યાયના આદિમાં મંત્રોના આદિમાં વેદ આદિમાં અને બંને સંખ્યા વંદનમાં ભલે ખુશીથી પ્રથમ પ્રયોગ કરવો. એના 9 કરોડ જપ કરવાથી પુરુષ અત્યંત શુદ્ધ થાય છે. એના 9 કરોડ જપ કરવાથી પુરુષ અત્યંત શુદ્ધ થાય છે. વળી 9 કરોડનો જપ કરો તો પૃથ્વીનો કરી 9 કરોડના જપથી જળનો આમ 9 કરોડના જપ વધારતા જતા તેજ, વાયુ, આકાશ, ગંધ, અહંકાર પર જપ કરે છે. 1000 મંત્રનો નિત્ય જપ કરવાથી મનુષ્ય નિત્ય પવિત્ર રહે છે. જે 1000 જપ કરે છે તે મનુષ્ય પવિત્ર રહે છે. અને હે બ્રાહ્મણો, પોતાની ઈષ્ટ સિદ્ધિ માટે તેથી વધારે જપ કરવાનો હોય છે. એમ 108 કરોડ પ્રણવનો જપવાથી આજ્ઞાની થયેલો માણસ શુદ્ધ યોગ પ્રાપ્ત કરે છે અને શુદ્ધ યોગથી યુક્ત થયેલો જીવન મુક્ત થાય છે. તેમાં સંશય નથી. આ રીતે સદા પ્રણવનો જપ કરનાર અને પ્રણવ સ્વરૂપ શિવનું સદા ધ્યાન કરનારો માયા યોગી પુરુષ સમાધિમાં લીન થઈ શિવરૂપ થાય છે. એમાં કોઈ સંશય નથી. પ્રથમ કહેલા ઋષિ છંદ અને દેવતા નો ન્યાસ કરી તે પછી જ જપ કરવો. માતૃકા સહિત પ્રણવનો દેહમાં ન્યાસ કરી માણસ ઋષિ બને છે. પ્રણવનો ન્યાસ કરી માણસ ઋષિ બને છે અને 10 માતૃકા તથા 6 અધ્વર માર્ગ આથી સંપૂર્ણ ન્યાસનું ફળ મેળવે છે. અને પ્રવૃત્તિ માર્ગે રહેલા અને પ્રવૃત્તિ નિવૃત્ત મિશ્ર માર્ગે રહેલાઓએ સ્થળ પ્રણવનો જપ કરવો તે ઠીક છે. સ્થળ પ્રણવનો જપ કરવો તે ઠીક છે. ક્રિયા, તપ અને જપથી યુક્ત એવા 3 પ્રકારની શિવ યોગીઓ છે. ધન આદિ સંપત્તિથી અને હાથ આદિ અંગો વડે નમસ્કાર આદિ ક્રિયાથી પૂજન કરનારો ક્રિયાયોગી કહેવાય છે. પૂજન કરનારો ક્રિયાયોગી કહેવાય છે. મિતાહારી, બાહ્ય ઇન્દ્રિયોને જીતનાર અને પારકા દ્રોહ આદિથી રહિત થઈ જે પૂજા કર્યા કરે છે તે તપોયોગી કહેવાય છે. જે ઉપર કહેલા સાધનોથી યુક્ત રહી સર્વ કામનાઓ ત્યજી શુદ્ધ રહી સદા જ જપમાં પરાયણ અને શાંત રહે છે તેને જપ યોગી કહે છે. આ 3 પ્રકારના શિવ યોગીઓનું ષોડશોપચારી પૂજન કરી શુદ્ધ થયેલો મનુષ્ય સાલોક્ય આદિ કર્મની મુક્તિ મેળવે છે. હે બ્રાહ્મણો, હવે હું જપ યોગ કહું છું તે તમે
સાંભળો. જે હું જપ યોગ કહું છું તે તમે સાંભળો. તપ કરનારા માટે જપ કરો. કયો છે તેઓ જપ કરનાર પાપને દૂર કરે છે. જપ કરનાર પાપને દૂર કરે છે. હે બ્રાહ્મણો, નમ્ર શબ્દને પૂર્ણે સખી શિવ નામ, શિવ નમઃ શિવાય એમ ચતુર્થી વિભક્તિ સાથે લેવું. આ શિવ પંચાક્ષર 5 તત્વો રૂપી તથા 16 પ્રણવ રૂપ જ છે. તે શિવ પંચાક્ષરના જપથી મનુષ્ય સર્વ પ્રકારની સિદ્ધિ મેળવે છે. પણ એ પંચાક્ષરના જપ આદિમાં પ્રણવને યોનિને સદા જપવો. હે બ્રાહ્મણો, ગુરુનો ઉપદેશ મેળવી સુખેથી બેસી શકાય તેવી સુંદર ભૂમિ ઉપર પૂર્વ પક્ષ સુદમાં આરંભી કૃષ્ણ ભક્ષ વદ સુધી જપ કરવો ને ખાસ કરીને માદ અને ભાદરવો મહિનો સર્વ કાળમાં ઉત્તમોત્તમ ગણાય છે. તેમાં એકવાર મિતાહાર લઈ મૌન રાખી ઇન્દ્રિયોને વશ કરી નિત્ય પોતાના રાજા અને વડીલોની સેવા કરવી. પ્રથમ માત્ર 1000 જપ વડે શુદ્ધ થવું, નહીં તો તે દેવાદાર રહે છે. પછી શિવનું સ્મરણ કરતા રહી શિવ પંચાક્ષર 5 લાખ જપ કરવા. બ્રહ્માસ્ત્રને બિરાજેલા કલ્યાણ આપતા ગંગા અને ચંદ્રની કળાથી શોભતા ડાબા સાથળ પર બેઠેલા પાર્વતીજી વડે શોભતા મોટા ગણોથી યુક્ત મૃગ ચર્મ ધારણ કરનાર વરદાય તથા અભય કહેવાય છે. હે મારા ભાઈઓ તથા બહેનો ને બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાના મોટા વડીલો જો ઘરમાં હોય તો બધા સાથે મળી વાંચીએ તો આપણા બાળકોને સારા વિચાર, ભણવામાં હોશિયાર થાય, એને સારા રસ્તે જાય. જો અત્યારે અમુક તો એવા છોકરાઓ છે કે માં એનાથી કંટાળીને, મેં તમને ખબર હોય તો મેં વિડીયો મૂક્યો તો, એનાથી કંટાળીને એટલી ત્રાસી જાય છે કે ભાનબેન મને તો એમ થાય છે કે હું ઘર છોડીને વહી જાઉં. એવા છોકરા પાકે છે. તો આપણે તો ભગવાનને યાદ કરી તો આપણા છોકરાઓને સારા સંસ્કાર મળે, સારા વિચાર મળે, સારી સદબુદ્ધિ આવે એવી મારી નમ્ર વિનંતી છે. બાળકોને બધાને ખાસ કરીને વચાવજો અને કહેજો કે મારે શિવ પુરાણ વાંચવું છે. તો મારી નમ્ર વિનંતી છે કે તમે ખાસ ને ખાસ